તો નર્મદાની વાત કરીએ. નર્મદામાં આજે 2023ના નવા વર્ષનો પ્રારંભ કર્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નવા વર્ષના વધામણા કરવા પ્રવાસીઓ ઉમટ્યા. આજે 50,000 કરતા વધારે પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવશે. તંત્ર દ્વારા પ્રવાસીઓ માટે સુવિધામાં વધારો કર્યો છે. 67 નવી એસટી બસો, પીવાના પાણીની પણ વ્યવસ્થા કરાઈ. પાર્કિંગ ફૂલ થઈ જતા અન્ય પાર્કિંગની પણ સુવિધા કરવામાં આવી. આજે 2023નું નવું વર્ષ એટલે કે 1 જાન્યુઆરી 2023 થઈ ચૂકી છે અને રવિવારના દિવસે ખાસ કરીને નવા વર્ષની જે ઉજવણી છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કરવામાં આવી રહી છે. તમે ખાસ જોઈ શકો છો તેમ કે જે પ્રવાસીઓ છે એ નવા વર્ષની વધામણા કરવા અહીં પહોંચી ચૂક્યા છે. આજે સવારથી જ લગભગ 20,000 થી 22,000 જેટલા પ્રવાસીઓ અહીં આવી ચૂક્યા છે. ત્યારે તંત્ર દ્વારા પણ જે આ પ્રવાસીઓ આવતા છે જેમની સુવિધા માટે એક્સ્ટ્રા બસો પણ ફાળી દેવામાં આવી છે. પાણીની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. ખાસ કરીને જોવા જઈએ તો ટેન્ટ સિટી હોટલો છે જ્યાં પણ તમામ ફૂલ થઈ જાય, બુક થઈ જતા આજે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. એટલે 2023 એટલે કે નવું વર્ષ, એટલે નવા વર્ષમાં વધામણા કરવા માટે પ્રવાસીઓ જે છે એ સ્ટેચ્યુ ઓફ યુનિટીને પસંદ કરી રહ્યા છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. જૂનાગઢમાં રાજ્ય કક્ષાની 37મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ. મેયર ગીતાબેન પરમાર અને ધારાસભ્ય સંજય કોરાડિયાએ પ્રસ્થાન કરાવ્યું. ભાઈઓ તથા અંબાજી મંદિર માટે 5,000 પગથિયા તેમના માટે રાખવામાં આવ્યા અને બહેનો માટે માણી પરબ સુધી 2,500 પગથિયા સુધીની સ્પર્ધાનું આયોજન કરાયું. ગિરનારને આંબવા માટે યુવાનોએ લગાવી દોટ. તો 1,000થી પણ વધારે સ્પર્ધકો સ્પર્ધામાં ભાગ લીધો હતો. રાજ્યના 20 જિલ્લામાંથી સ્પર્ધકો ઉમટ્યા હતા. પહેલી વાત એ તો છે, મને એવું લાગે કે મને એટલો મારી ઉપર ગર્વ છે કે મારે નંબર લેવો છે. નંબર લઈને મારે અમારી સ્કૂલનું નામ રોશન કરવું છે. અને અત્યારે જે આ સર્ટિફિકેટ છે એનું કોઈ વેલ્યુ નથી અને એની વેલ્યુ થાય એવી વિનંતી કરું છું. પહેલી વખતે હું સારો નંબર આવ્યો એટલે મારી તૈયારી કેટલી આશા છે જીતની? આશા તો ફૂલ છે. 37મી રાજ્યકક્ષા ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. આ સ્પર્ધામાં સિનિયર ભાઈઓ અને સિનિયર બહેનો, જુનિયર ભાઈઓ અને જુનિયર બહેનો એમ 4 વિવિધ કેટેગરીમાં સ્પર્ધાની વાત કરવામાં આવે તો ભાઈઓ માટે 5500 પગથિયા અને બહેનો માટે 2200 પગથિયાની આ સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. સુરેન્દ્રનગર સબ જેલમાં મહિલા કેદીએ જેલમાં દવાનો ઓવરડોઝ લેતા તબિયત લથડી હતી. પુત્રની હત્યા કરવાના ગુનામાં સાવકી માતા જેલવાસ ભોગવી રહી છે. ડિપ્રેશનથી પીડાતી કેદી મહિલાએ વધુ દવાઓનો ઓવરડોઝ લેતા તબિયત લથડી હતી. મહિલાને રાજકોટ રેફર કરવામાં આવતા પોલીસ ઝપટા સાથે હત્યારી માતાને વધુ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. વર્ષ 2018માં સાવકી માતાએ પુત્રની બેગમાં પૂરી હત્યા કરી હતી.